શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। રેલના ભાડા વધ્યા બાદ કચ્છમાં રાજકીય પ્રત્યાઘાતો તેજ। કોંગ્રેસી આગેવાને કહ્યું કે ભાજપે દેશને હથેળીમાં ચાંદ દેખાડ્યો, જ્યારે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું દેશની જનતાને છે વડાપ્રધાન પર વિશ્વાસ। हाय महंगाई महंगाई महंगाई, दुहाई है दुहाई है दुहाई है दुहाई, तू कहाँ से आई, तुझे क्यों मौत ना आई। કેન્દ્ર સરકારે રેલના ભાડાઓમાં 14% વધારો ઝીંકી દેતા કચ્છમાં રાજકીય ક્ષેત્રે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર યથાવત રહ્યો હતો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદમ ચાકીએ ભાજપ પર વાર કરતા જણાવ્યું કે દેશની જનતાને હથેળીમાં દેખાડીને સત્તા મેળવનાર ભાજપનો રાજકીય દંભ ખુલ્લો પડ્યો છે। રેલવે બજેટનું જે આવ્યું એ કમર તોડી નાખે લોકોનું, આખા દેશનું। એ જાતનું ભાડું વધ્યું। એ ભાડામાં 14% 2 પોઈન્ટ એટલે 15% જેવું ભાડું, જે 150, 200, 300, 400, 500, 600 રૂપિયા સુધી એક ટિકિટ ઉપર વધી ગયા। આ સીધો સામાન્ય માણસ ઉપર બોજ પડ્યો, સામાન્ય માણસ ઉપર। જ્યારે મોદી સાહેબે એમ કીધું કે अच्छे दिन आने वाले हैं ને આવું કરશું તેવું કરશું, આ લોકો સાથે જે છેતરમણ કરી છે એ ખરેખર દુઃખદ વાત છે। બીજી વાત તો મને એવી કે રાષ્ટ્રીય ચેનલ ઉપર કાલે રેલવે પ્રધાને એવું નિવેદન કર્યું કે યુપીએ સરકારે જે નક્કી કર્યું એ અમે નક્કી કર્યું છું, તો એને શરમ નથી આવતી? યુપીએ સરકારની વિરુદ્ધમાં યુપીએ સરકારનો એક પણ મુદ્દો લેવાનું નહીં ને આ વાતમાં યુપીએ સરકાર કર્યું એટલે મેં કર્યું છે, એટલે આ શરમ જેવી કોઈ આ લોકોને ચીજ નથી। આવા રેલવેના રાષ્ટ્રીય નેતા, રાષ્ટ્રીય હોય, મિનિસ્ટર હોય, મિનિસ્ટર આવા નિવેદન કરે એ નિવેદન ખરેખર દુઃખદાયક નિવેદન છે। આવા હવાયાત નિવેદનથી રહેવું જોઈએ અને લોકોને સમજવું જોઈએ કે આખા હિન્દુસ્તાનના લોકોએ આ વાત સાંભળી છે કે રેલવે મિનિસ્ટર એમ કે યુપીએ જેની જે સરકાર હતી જે દરખાસ્ત મૂકી હતી, દરખાસ્ત મંજૂર કરી છે, એટલે દરખાસ્ત છે તો પોતાને લાગે મંજૂર ને બાકી તો બધા કેન્સલ, એટલે આ કેન્સલ કરી શકતા ન હતા। આમાં આ લોકોને પહોંચ હતી નહીં, એટલે આ લોકો કેટલી હદે દમ કે છે, દાજ્યા પર દમની વાતો કરે છે એ આમાં ખુલ્લા પડી ગયા છે। ને જે ગ્રોથ જે આપણે પાર્સલો મોકલીએ છીએ એમાં પણ 6% વધારો, એટલે મોંઘવારી કેટલી વધશે એ કોઈ સીમા જોવામાં આવતી નથી। આ એક ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, પણ દેશના પીએમ બનાવવું, દેશ કેવી રીતે ચલાવવું એને કોઈ અનુભવ હતું નહીં। માત્ર ને માત્ર કાગજ ઉપર, એટલે આપણે કહીએ હથેળીમાં ચાંદ, એટલે હથેળીમાં ચાંદ લઈને આખા હિન્દુસ્તાનમાં ફર્યા કે હું ચાંદ બતાવીશ, ને લોકો માની ગયા ભાઈ આવો ગુજરાત મોડલ ને આટલી શક્તિશાળી માણસ વાત કરે છે એટલે કાંઈ હશે, એટલે હથેળીમાં ચાંદ બતાવવાનું કામ કર્યું, એમાં સક્સેસ ગયો। પણ દેશ ચલાવવું ઘણી બધી મુસીબત છે। હજી પણ ડીઝલ પેટ્રોલનો ભાવ વધશે, હજી ઘણું બધું થશે। તમે જોતા ખરા દેશ કઈ રીતે પહોંચશે એ મને ખબર પડતી નથી, પણ આવા નિવેદનો કરીને દાજ્યા પે દામ જે વાત કરી છે રેલવે મિનિસ્ટર કે આ યુપીએ સરકારે દરખાસ્ત મૂકીને મંજૂર કરી છે એ દાજ્યા પે દામ છે। આવા વાહિયાત નિવેદનથી દૂર રહેવું જોઈએ, અમારી માંગણી છે। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતાએ પલટવાર કરતા કહ્યું કે દેશની જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે। કોઈ જ આક્ષેપો નથી, પ્રજાને સંપૂર્ણ ભરોસો છે કે આ નવી સરકાર આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર દેશને સર્વોચ્ચ સ્થાને લઈ જવા માટે સક્ષમ છે, અને એટલે પ્રજાની અંદર એટલો ભરોસો અને વિશ્વાસ છે કે જે પણ નિર્ણય લીધા હશે એ રાષ્ટ્રના હિતમાં, પ્રજાના હિતમાં નિર્ણય લીધા હશે એવો સંપૂર્ણ ભરોસો છે। એટલે આ પ્રકારની કોઈ વાત છે જ નહીં। આ એની શરૂઆત ગણી શકાય, એ આકરા પગલાની શરૂઆત ગણી શકાય। बाकी कुछ बचे महंगाई मार गई, महंगाई मार गई, बाकी कुछ बचा तो महंगाई मार गई, महंगाई मार गई।
સુરમંદિર સિનેપ્લેક્સ કચ્છની મનોરંજન પ્રિય જનતા માટે એક નવા જ રૂપરંગ અને વિશેષતાઓ સાથે સુરમંદિર સિનેપ્લેક્સની ભવ્ય શરૂઆત. કચ્છમાં સર્વપ્રથમ કમ્ફર્ટેબલ સોફા સિસ્ટમ, 2K પ્રોજેક્ટર સિસ્ટમ, સિલ્વર 3D સ્ક્રીન, 7.1 JBL સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, હાઇજેનિક ફૂડ સાથેની કેન્ટીન. આ સપ્તાહમાં આપ કોમેડી ફિલ્મ હમશકલ્સ નિહાળી શકશો. સ્ક્રીન 1 બ્લુ ઓડીમાં સમય 10:45, 1, 3:45, 6:45 તેમજ 9:45. સ્ક્રીન 2 રેડ ઓડીમાં 12:30, 3:15, 6:15 તેમજ 9:15 સમયે હમશકલ્સ નિહાળી શકશો. સ્થળ સુરમંદિર સિનેપ્લેક્સ, જિલ્લા પંચાયતની સામે, ભુજ. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9409446048. ફોન નંબર 02832225191. ભુજના દરબારગઢ અને જૂની શાક માર્કેટ આસપાસ મંડરાઈ રહ્યો છે ખતરો. 4 મહિના અગાઉ જૂની શાક માર્કેટ તોડવા નોટિસ જારી કરીને તંત્ર પોઢી ગયું. વેપારીઓ અને રાહદારીઓના કાયમ રહે છે શ્વાસ અદ્ધર. ભૂકંપને 13 વર્ષના વહાણા વીતી ગયા બાદ પણ જર્જરિત અને જૂની ઇમારતો તોડવાનો સમય તંત્રને નથી મળ્યો. ભુજના દરબારગઢ વિસ્તારમાં કિલ્લાના કાંગરા ભયંકર જોખમની ચાડી ખાઈ રહ્યા છે. આ કાંગરા ગમે ત્યારે ખરી પડે તેવી શક્યતા વચ્ચે ગંભીર ઇજાઓથી લઈને માનવ જિંદગી પર ખતરો મંડાઈ રહ્યો છે. અહીંથી થોડા અંતરે જૂની શાક માર્કેટ આવેલી છે. મહાકાય પથ્થરો નજીવા ટેકાથી ટકેલા સ્પષ્ટ જોવા મળે છે. આ મસમોટા પથ્થરો ભૂકંપના સામાન્ય આંચકા જ નહીં, પરંતુ વરસાદ કે પવનના ગુટકાથી પણ પડી જાય તેવી હાલતમાં છે. જૂની શાક માર્કેટ બહારથી દેખાય છે તેના કરતાં અનેક ગણી વધુ ભયાનક અને જર્જરિત અવસ્થા અંદરના ભાગમાં છે. કદાચ ઉપર ચડીને તંત્રના જવાબદાર અધિકારીઓએ આ દ્રશ્યો જોવાની તસ્દી લીધી નથી. જૂની શાક માર્કેટનું અંદરનું દ્રશ્ય જોતા આ ઇમારત તાશના પત્તાની જેમ ગમે ત્યારે વિખેરાઈ જવાની શક્યતા છતાં પણ તંત્ર શેની રાહ જોઈ રહ્યું છે એ લોકોને સમજાતું જ નથી. સવારથી રાત્રિ સુધી સતત ધમધમતી બજાર અને નીચે દુકાનોની હારમાળા જોતા જો અકસ્માત સર્જાય તો કેવા દ્રશ્યો સર્જાય તેની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય છે. દુકાનદારોને 4 મહિના પહેલા R&B ખાતાએ નોટિસો પાઠવી, પરંતુ કયા કારણે જૂની શાક માર્કેટનો ભય લોકોના સિરેથી હટાવાતો નથી એ પ્રશ્ન આશ્ચર્યજનક છે. વરસાદ પહેલા આ ભય દૂર કરવામાં આવે તેવી માંગણી સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજના ધમધમતા એસટી બસ સ્ટેન્ડ અને ઓપન એર થિયેટર બહારના વિસ્તારમાં ફરી વળ્યા ગટરના પાણી. આ ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ. ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તાર અને ઓપન એર થિયેટરની બહાર અચાનક ગટર લાઇનમાં ક્ષતિ સર્જાતા ગટર ઉભરાવવા લાગી હતી. આ તૂટેલી ગટર લાઇનને કારણે ગટરના ગંદા પાણી નદીની જેમ રોડ પર વહી નીકળ્યા હતા. અત્યારે ચોમાસું ટૂંક સમયમાં આવવાનું છે, ત્યારે આવી ક્ષતિગ્રસ્ત ગટર વ્યવસ્થાનું રિપેરિંગ કરવું જરૂરી છે. જો આવા ગટરના પાણી જાહેર રોડ પર વહી નીકળે તો સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ રહેલી છે.
ગંદા પાણીથી થતા મચ્છરોના ઉપદ્રવને કારણે મલેરિયા અને અન્ય રોગો પણ ફેલાતા હોય છે. તો જેમ વરસાદી નાલાની સફાઈ જરૂરી છે, એમ ધમધમતા વિસ્તારોમાં આવેલી જાહેર ગટરોની સફાઈ પણ જરૂરી છે. આમ આ ઉભરાયેલી ગટરની વાસથી સ્થાનિકો ત્રસ્ત થયા હતા અને નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકાની ટીમે સફાઈ શરૂ કરી હતી. બે જ્યોતિર્લિંગ સહ નર્મદા તટ દર્શન ઓમકારેશ્વર મહાકાલેશ્વર 4 દિવસના 3250. 5 જ્યોતિર્લિંગ સહ મહારાષ્ટ્ર દર્શન 9 દિવસના 7950. હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યમુનોત્રી ગંગોત્રી કેદાર બદ્રી 14 દિવસના 12900. 6 દૈવી દર્શન હિમાચલ સુવર્ણ મંદિર વાઘા બોર્ડર 9 દિવસના 9850. 6 દૈવી દર્શન સહ મણિમહેશ કૈલાસ પરિભ્રમણ સહ તીર્થાટન 11 દિવસ 10 રાત્રિના 12900. સ્વર્ગારોહિણી શ્રી બદ્રીનાથ ધામ પરિભ્રમણ સહ તીર્થાટન 10 દિવસ 9 રાત્રિના 15900. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. મોબાઈલ નંબર 9909951090. લેન્ડલાઇન નંબર 02832 ઈમેલ divyayatrasangh@yahoo.co.in. ભુજ તાલુકા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડિટેન કરાયેલા વાહનોનો નિકાલ ન થતા વાહનો સડી જાય છે. કોર્ટના હુકમ વગર પોલીસ તંત્ર વાહનો નીલામ કરી શકતું નથી. ગુના કામે પકડાયેલા વાહનો પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે. ત્યારબાદ કોર્ટ દ્વારા હુકમ થાય તો આ વાહનોની કાયદાકીય રીતે નીલામી કરવામાં આવે છે. પરંતુ હાલમાં ભુજ તાલુકા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડિટેન કરાયેલા વાહનોનો ભરાવો થયો છે. એક જ જગ્યાએ પડ્યા રહેલા વાહનો પર દર વર્ષે વરસાદી પાણી પડતા અંતે આ વાહનોને કાટ લાગી જાય છે. બીજી તરફ કોર્ટના આદેશ વિના પોલીસ તંત્ર ડિટેન વાહનોનો નિકાલ કરી શકતું નથી. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ હરીશ ઠક્કરે મા આશાપુરા ન્યૂઝ ચેનલને માહિતી આપી હતી. વાહનો અમારી કે 1992 થી કરી અત્યાર સુધીમાં ટોટલ 70 જેટલા વાહનો પડેલ છે અને વાહનો બાબતે કોર્ટમાં અવારનવાર અમે રિપોર્ટ કર્યો છે વાહનોનો નિકાલ કરવા માટે. તો કોર્ટ તરફથી હજી સુધી વાહનોનો નિકાલ માટે કોઈ પણ જાતનો હુકમ થયેલ નથી. જો હુકમ કરવામાં આવે તો ખરેખર વાહન નિકાલ થઈ જાય. વાહનો પડી રહે છે અને વરસાદના કારણે વાહનો સડી પણ જાય છે. કેટલા વાહનો સડી ગયેલ છે, જૂના થઈ ગયેલ છે, જે હાલે એનો ઉપયોગ થઈ શકે એમ નથી, બિનઉપયોગી થઈ ગયા છે. જો ખરેખર કોર્ટમાંથી વાહનોનો નિકાલ માટેનો કોઈ હુકમ આવી જાય તો વાહનોનો નિકાલ પણ થઈ શકે અને એના માલિકો પણ આવી જાય તો ખરેખર માલિકોને પરત મળી શકે. પણ શું છે, અમુક જણા માલિકોને વીમા મળી ગયેલો હોય જેથી માલિકો વાહન લેવા માટે આવતા નથી. કોર્ટ હુકમ કરે અને કોર્ટ એવું હુકમ કરે કે વાહનો માલિક નથી આવતા તો એનો હરાજી કરવી એ બાબતનો જો હુકમ આવી જાય કોર્ટ તરફથી તો વાહનોનો હરાજી થઈ શકે. અત્યાર સુધીમાં કેટલા વાહનો છે, કઈ કઈ વસ્તુ નથી પડી હશે? વધારે પડતા મોટરસાઇકલ છે અને 8 થી 10 જેટલા 4-વ્હીલર વાહનો છે. કેટલા ગુનાહિત વાળા હશે ને કેટલાક ડિટેન કરેલા હશે? ના, એમાંથી જેટલા જે વાહનો છે ને બધા ગુના કામના છે. જાહેર આમંત્રણ બિસ્મિલ્લા સંસ્થા ભુજ કચ્છ. રમજાન માસમાં સવારે શહેરી અને સાંજે ઇફતારીની દાવત સવાબે જારિયા હાસિલ કરો. મહુરમોના ઇશાઅલે શ્વાબ માટે દરરોજ શહેરી અને ઇફતારીનો ખર્ચ ₹6500 થાય છે. તો તમામ મુસ્લિમ ભાઈઓને ગુજારિશ છે કે તન મન ધનથી સંસ્થાને ડોનેશન આપવા માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરો. મોહમ્મદ રફીક હાજી ઓસ્માન સમા પ્રમુખ 9825147144. KN ચાકી મુખ્ય આયોજક 9727499281. સહારા ગેસ્ટ હાઉસ પાસે ST સ્ટેશન સામે ટેક્સી ગલી ભુજ. યુનિયન બેંક એકાઉન્ટ નંબર 35060201008134. હસરફ હાજી ઉમરભાઈ સમા ખજાનચી 9879647947. સમા ઓટો કન્સલ્ટન્ટ RTO એજન્ટ ન્યૂ સ્ટેશન રોડ ભુજ. ખાસ વિનંતી, રસીદની પાકી પહોંચ મેળવી લેવા વિનંતી. ભુજના ખારી નદી જતા રસ્તામાં આવતા અમનનગરમાં આવેલા એક તળાવમાં મગર આવી જતા આજુબાજુના રહેવાસીઓ ભયભીત. ભુજમાં અનેક તળાવો આવેલા છે. આ તળાવો શહેરની શોભા છે. વરસાદના પાણીથી ભરાયેલા આ તળાવો ગરીબ લોકો માટે એક આશીર્વાદ રૂપ બનતા હોય છે.
એવા જ એક ખારી નદી રોડ પર આવેલ અમનનગર વિસ્તારના તળાવમાં પાણીનું પ્રમાણ વધારે છે. આ પાણીથી આજુબાજુના પશુપાલકો પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે લઈ આવતા હોય છે. ગૃહિણીઓ કપડાં તથા વપરાશ માટે પાણીનો ઉપયોગ કરતી હોય છે. ત્યારે આ તળાવમાં અચાનક વણ નોતર્યા મહેમાન મગરની પધરામણી થઈ છે. આ મગર કેવી રીતે અને ક્યાંથી આવ્યો તે કોઈ જ જાણતું નથી, પરંતુ મગરનો ભય રહેવાસીઓમાં છવાઈ ગયો છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. અંજારના દેવાદારને વ્યાજની ઉઘરાણી બાબતે ફાઇનાન્સના ગુંડાઓએ માર મારી ઘાયલ કર્યો. અંજારમાં રહેતા સંદીપ અશોક સોરઠિયા ઉંમર વર્ષ 27 નામના શખ્સે વ્યાજમાં લીધેલી રકમ બાબતે વ્યાજની ઉઘરાણી કરવા આશાપુરા ફાઇનાન્સમાંથી આવેલા રાજેન્દ્રસિંહ નામના શખ્સે બાકી નીકળતી રકમની માંગણી કરી હતી. લેણદાર સંદીપે રૂપિયા 4000ની રકમ આપતા અગાઉ બાકી રહેલી રકમની પણ આ તત્વો દ્વારા ઉઘરાણી ચાલુ રખાઈ હતી અને અન્ય 3 વ્યક્તિ સાથે મળી માર માર્યો હતો. ઘાયલને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સંદીપ અશોકભાઈ સોરઠિયા. કાંઈ નહીં, મેં પૈસા માટે બોલાયા હતા. ભાઈ પૈસા લેવા માટે આવ્યા હતા, પછી પૈસા આપી દીધા છતાં મને માર માર્યો. 4000 રૂપિયા મેં એને આપ્યા અને પછી કાંઈ અંદાજ ખબર ન પડી તો મને એક ભાઈએ મારી લીધું, રાજેન્દ્ર કરીને. બીજા 4 જણા ગાડીમાંથી ઉતર્યા ને મારવા માંડી ગયા. તો ખ્યાલ નથી ક્યાંથી આવ્યા હતા, મારવા માંડી ગયા. બસ પછી મારીને ભાગી ગયા. આશાપુરા ફાઇનાન્સ. સહકારી બેંકોમાં જાણીતું નામ ધી ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ. બેંકે મેળવેલા છે ઉત્કૃષ્ટ એવોર્ડો: રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ, બેસ્ટ બેંક એવોર્ડ, 0% NPA એવોર્ડ અને સમગ્ર ભારતભરની 2000થી પણ વધુ સહકારી બેંકોમાંથી નંબર 1 બેસ્ટ પરફોર્મિંગ કોઓપરેટિવ બેંકનો એવોર્ડ, જે બેંકના ફાઉન્ડર ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ મોરબિયાએ મેળવેલ છે. આ છે બેંકના ડાયરેક્ટરશ્રીઓ. ધી ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડના પોતાના માનવંતા ગ્રાહકોની સેવામાં ફરી પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ સાથે પ્રસ્તુત છે અને રજૂ કરે છે નવી આકર્ષક યોજનાઓ. રૂપિયા 1 કરોડ સુધીની લોનની સગવડ, ફિક્સ ડિપોઝિટ ઉપર 333 દિવસમાં 11% જેટલું આકર્ષક વ્યાજ દર, બચત ખાતામાં 6% આકર્ષક વ્યાજ, સિનિયર સિટીઝનને FDમાં 0.75% સુધી વધુ વ્યાજ, કરંટ ખાતામાં ફ્લેક્સી ડિપોઝિટમાં 7% વ્યાજ, રોકડ વ્યવહાર ચાર્જીસ નીલ. રેગ્યુલર માસિક આવક 1000 થી 10000 મેળવવા માટે અમારી નવી સ્કીમનો લાભ લ્યો, વરિષ્ઠ સન્માન સ્કીમ. બેંકની કોઈ પણ સેવા માટે આજે જ સંપર્ક કરો. ગાંધીધામ સુંદરપુરી વિસ્તારમાં રહેતા દારૂ વેચતા એક શખ્સને અન્ય દારૂનો મોટે પાયે વેપલો કરતા શખ્સોએ ધંધાકીય બાબતે માર માર્યો. ગાંધીધામ સુંદરપુરી વિસ્તારમાં રહેતો શખ્સ કિશન લધા મારવાડા ઉંમર વર્ષ 23 ઘણા જ સમયથી છૂટક દારૂનો ધંધો કરતો હતો. આ વખતે ઓછો માલ વેચાવાના કારણે આ શખ્સને દારૂ પૂરું પાડતા અન્ય 2 શખ્સ સુરેશ અને દિલીપે માર માર્યો હતો. આ દારૂ વેચનાર શખ્સ પોતે પણ દારૂ પીવે છે, તો હિસાબ ઓછો મળતા માર મારી ઘાયલ કર્યો અને ભુજની હોસ્પિટલમાં ખસેડાયો છે.
કિશન હું પીધેલો રાતના એના ઘરે હું એના કને જ કામ કરું છું. બે ભાઈ થઈને મને માર્યો. હું પીધેલો હતો એટલે. હા, હું એના ઘરે જ કામ કરું છું. એનું દારૂનું કામ છે એનું. મને હું પીધેલો હતો એટલે મારે મને કે પીધેલો છું. સુંદરપુર ધોબીઘાટ પાઇપ આવે ને પ્લાસ્ટિકનો એનાથી ને પછી ધોકાથી. કહું છું કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી, ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસ્યાનો ઉપદ્રવ નહીવત, આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, ફાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સનો કપાસ નવકાર 55. નવકાર સીડ્સના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે ચૂકતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. આડોશ પાડોશમાં રહેતા નાના બાળકોનો ઝઘડો મારામારીમાં પરિણમ્યો. પાડોશીને કુહાડીના ઘા મારી ઘાયલ કરાયો. વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો. મથલ ગામના રહેવાસી આમદ ઉમર કુંભાર ઉંમર વર્ષ 43 ને કુહાડીના ઘા મારી ઘાયલ કરાયો. મળતી માહિતી પ્રમાણે આદમની છોકરી દાદાને ચા આપવા જતી હતી ત્યારે પાડોશમાં રહેતી જાગરિયાની છોકરીએ ધક્કો મારતા તે પડી ગઈ હતી અને આડોશ પાડોશમાં બોલાચાલીથી ઝઘડો શરૂ થયો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા જાગરિયાએ શેજાદ ચાકી, સુફિયાના અકબર અને અન્યને લઈ આમદ ઉમર કુંભારને કુહાડીના ઘા મારી ઘાયલ કર્યો હતો. માથાના ભાગે કુહાડી મારતા લોહી લુહાણ હાલતમાં ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેની હાલત સુધારા પર છે અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લખાવાઈ છે. આમદ ઉમર કુંભાર. હકીકત બનાવવામાં છોકરી મારી છે, છોકરીને બોલાચાલી માથા બન્યું છે. મારી છોકરી નાની 14 વર્ષની છે. એ દાદા કેબિન રાખે છે ત્યાં બારે. ત્યાં ચા દેવા જતી હતી ને એ અનોરની છોકરી આવ્યું હતું તેને ધક્કો માર્યો. મારી છોકરી બેને ધક્કો માર્યો છે. સીધે આ ઉશ્કરાઈને લોકો આવ્યા હતા ત્યાં કને મારા ઘરે ત્યાં અહીંયા ઉશ્કરાઈને આવ્યા એટલે મારી બાઈ બહેને અમે ત્યાં શુક્રવાર હતું એટલે કામેથી વહેલા વારી આવ્યા હતા અને અમારા એમની લોકોની તૈયારી હતી જે હતી તે ઝઘડો કરવાની. મારી છોકરીઓ કમાડ બંધ કરી ગેટ બંધ કરીને બેઠી હતું અને અમે જ્યારે પહોંચ્યા ત્યારે બાઈ ત્યારે જ હતા હાજરમાં જ અને મારી ઘરવાળીની ઝાલી અને એ મારો લાગી હતી. હું છોડાવવા જતો હતો ત્યાંથી એનો બાજુમાં જ જકર દાઉદ છે ચાકી એ મારે માથામાંથી કુવાડી મારી. હું એ બાઈ મોડવામાં પડ્યો છોડાવવામાં અને મારે કુવાડી મારી. હું માથો ગોચાવા જતો તોય મને કુવાડી આવી ગયા. શેજાદ છે કે જે 2-3 જે ઝઘડો હતો એનામાં શેજાદ છે, સુફિયાન છે, એક મહારાષ્ટ્રી છોકરો છે એનો ભાણેજ છે એ છે મારે હાથમાં માર્યું છે અને પછી લોકો ત્યાંથી હાલે ગયા છે અને હું એમ્બ્યુલન્સમાં 108માં નખત્રાણા આવ્યો. નખત્રાણાથી મારે અહીંયા શિફ્ટ કર્યું છે ભુજમાં. HJD Institute of Technical Education and Research કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી.
કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ વિસેપ જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 and 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. રેલવે ભાડાના વધારા મુદ્દે બબાલ. વારાણસીમાં સપા કાર્યકર્તાઓ દ્વારા રેલવે ટ્રેક પર પ્રદર્શન. અમેરિકન કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે નરેન્દ્ર મોદી. મહારાષ્ટ્રમાં સીએમ બદલવા સંદર્ભે અડધી રાત્રે અહમદ પટેલથી મળ્યા પૃથ્વીરાજ ચૌહાણ. કેમ્પાકોલા સોસાયટીના લોકો પર કેસ. વીજળી તેમજ પાણીની લાઈન કાપવા પહોંચી બીએમસીની ટીમ. ઇરાકમાં ફસાયેલ ભારતીયોને છોડાવવા સંદર્ભે પ્રયત્નશીલ સરકારે આવતા 1 મહિના સુધી ઇરાક માટેની ઇમિગ્રેશન મંજૂરી આપવાનું બંધ કર્યું. યુજીસીએ કહ્યું કે 4 વર્ષીય બેચલર એટલે કે FYUPના પાઠ્યક્રમને રદ કરે દિલ્હી વિશ્વવિદ્યાલય. બીજેપીએ હિન્દીમાં કામકાજને પ્રોત્સાહન આપવાના બચાવ કરતા કહ્યું કે હિન્દી में काम करना कोई गुनाह नहीं. હિન્દીની આધુનિક પેઢીના રચના કરતા કેદારનાથ સિંહને વર્ષ 2013 માટે દેશના સર્વોચ્ચ સાહિત્ય સન્માન જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. આંધ્રપ્રદેશમાં એક 12 વર્ષીય બાળકી પર બળાત્કાર. મહારાષ્ટ્રમાં નેતૃત્વ પરિવર્તનના કોઈ પણ પગલા વિશે મને જાણકારી નથી. પૃથ્વીરાજ ચૌહાણનું નિવેદન. તુલસીરામ પ્રજાપતિ કેસ મામલે સીબીઆઈ કોર્ટે અમિત શાહની ગેરહાજરી પર નારાજગી દર્શાવી. યુએન મહાસચિવ બાન કી મૂને શક્તિશાળી સુરક્ષા પરિષદને સિરિયા પર હથિયાર પ્રતિબંધ લગાવવાની અપીલ કરી. જ્હોન કેરી ઇરાકના ઘટનાક્રમો પર ચર્ચા કરવા માટે પશ્ચિમ એશિયા અને યુરોપનો પ્રવાસ કરશે. પાકિસ્તાનમાં છોકરી પર બળાત્કાર કર્યા બાદ હત્યા કરી લાશને ઝાડ પર લટકાવાઈ. ઇસરો 30 જૂનના કરશે 5 ઉપગ્રહોનું પ્રક્ષેપણ. એમપીમાં થયેલ ભરતી ગોટાળા મામલામાં કોંગ્રેસે ઉછાળ્યું ઉમા ભારતીનું નામ. કહ્યું 15 શિક્ષકોની નિમણૂક કરાવી હતી. ઇરાકના હિંસા પ્રભાવિત ક્ષેત્રોમાંથી કુલ 120 ભારતીયોમાંથી 16 ભારતીય નાગરિક ઘરે પહોંચ્યા. ભારતવંશી મોનિકા બની મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2014. મુંબઈના લોકલ ટ્રેનના પાસમાં 200%નો ઇજાફો. પ્રવાસીઓએ મોદી સરકાર સામે ઠાલવ્યો રોષ. અમરનાથ યાત્રાની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી. યાત્રાને લઈને લાખો શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ. સેફમેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર. દરિયાલાલ બેવરેજીસ. સેફમેક્સ માધાપર ભુજ કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. સેફમેક્સ કોન્ટેક્ટ 02832242201. સેફમેક્સ દરિયાલાલ બેવરેજીસ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.